પોરબંદર શહેરમાં ગેસના સિલિન્ડરની અછત ઊભી થતા હાલ લોકો લાકડા લેવા મજબૂર બન્યા છે, જેને લઈને લાકડાની ડિમાન્ડ વધી હોવાથી ભાવમાં પણ વધારો થયો છે। પોરબંદર જિલ્લામાં હાલ ગેસના સિલિન્ડરની અછત સર્જાઈ છે, તો હાલ સમગ્ર ભારત તેમજ પોરબંદરમાં ઘરેલું ગેસના કનેક્શન ધરાવતા લોકોને જ ગેસના સિલિન્ડર આપવામાં આવી રહ્યા છે અને ખાણીપીણી વેપારીઓને કોમર્શિયલ સિલિન્ડર આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે, જેને લઈને હાલ વેપારીઓ ગેસના સિલિન્ડરને બદલે હવે લાકડામાં ખાણીપીણીની વસ્તુઓ બનાવવા મજબૂર બન્યા છે। ત્યારે હાલ પોરબંદર શહેરમાં લાકડાના વેચાણ બમણું થઈ ગયું છે અને વેચાણ બમણું થઈ જતા લાકડાના ભાવ પણ બમણા થઈ ગયા છે। અમે શ્યામભાઈ પાણીપુરી વાળા અમે લાકડા વાપરીએ, બાટલા પૂરા થઈ ગયા લાવતા નથી। આમાં એકલી ડ્રાઈવર નાખે 10-15 વર્ષ પહેલાં અમે વખત લાકડા પાછા ચાલુ કર્યા, લાકડા બાટલા આવતા નથી, પૂરા થઈ ગયા, પાછા ચાલુ કર્યા લાકડા। પોરબંદર શહેરમાં ખાણીપીણીના વેપારીઓ તેમજ ગેસના સિલિન્ડર ન મળતા પરિવારજનો હાલ લાકડાની ખરીદી કરી રહ્યા છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।